વેલકમ બેક. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનારાઓ પર તાપીના એમએલએ પ્રહારો કર્યા. તાપીના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ પ્રહારો કર્યા. રામ મંદિર વિષય પર કોંગ્રેસનો વિરોધ નથી અને કહ્યું કે કોંગ્રેસ છોડનારા મંદિરે જઈને દર્શન કરી શકે છે. કોંગ્રેસ છોડનારા લોકો લાલચમાં ભાજપમાં જાય છે. ભગવાન રામ માટે આસ્થા હોય તો અયોધ્યા જવાય, ભાજપમાં જવાની ક્યાં જરૂર છે? આ પ્રકારે તેમણે વાક પ્રહારો કર્યા. માત્ર ને માત્ર આવા અંગત સ્વાર્થ જેના હોય એ જ લોકો પક્ષાંતર કરે છે અને પછી પક્ષાંતર કરીને રામ મંદિરની વાત કરે છે. રામ મંદિરની વાતમાં હું તમને કહું કે હિન્દુ ધર્મમાં 33,000 કરોડ દેવી દેવતાઓ છે. આજે આપણે અહીંયા બધા બેઠા છે ને એમાં બી બધાની આસ્થા અલગ અલગ હશે, હોય કે નહીં? કોઈ કાલિકા માતાનો ઉપાસક હોય, કોઈ અંબા માતાનો ઉપાસક હોય, કોઈ હરિસિદ્ધિ માતાનો ઉપાસક હોય, કોઈ દ્વારકાધીશને માનતું હોય, કોઈ શામળાજીને માનતું હોય, બરાબર છે, કોઈ ખાટુ શ્યામને માનતું હોય. તો બધાની આસ્થા અલગ અલગ છે. તો બધાની આસ્થા અલગ અલગ છે ને કે રામ મંદિર બનાવ્યું એટલે અમે જતા રહ્યા. તો એ રામ મંદિર બનાવ્યું તો તમારે અયોધ્યા જવાનું હોય ને, ભાજપમાં જવાની ક્યાં જરૂર છે? એમાં ભાજપમાં જવાની ક્યાં જરૂર આવે છે? એમાં તમે જાઓ અયોધ્યાને દર્શન કરો ને વધારે ગમે તો અયોધ્યામાં રહેવાનું રાખો એમ, ભાજપમાં જવાની ક્યાં જરૂર છે?